નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ડૉક્ટર વિજય સેફાત્રા, શ્રી હરિકૃષ્ણ જનરલ હોસ્પિટલ માથા. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં આપણે જે 7/7/2025ના સોમવારના રોજ આપણે બ્લડ ડોનેશન કેમ્પનું એક ભવ્ય આયોજન કરેલું છે. આપણે ગયા વર્ષે આપણે હાથે આપણી હોસ્પિટલનું 1 વર્ષ પૂરું થાય છે. તો આ નિમિત્તે અને સમાજમાં આપણે કંઈક જે આપને સહયોગ થયો એ સહયોગને આપણે એક ઋણ રૂપે આપણે પાછો દેવાનો આપણે પ્રયત્ન દર વર્ષે કરવાના છીએ. તો 7 તારીખે સોમવારે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. હવે પહેલાં ઘણા મિત્રોને અત્યારે આપણે બ્લડ ડોનેશન કહેતા હોય ને તો ઘણા એમ કે સાહેબ હવે અમારામાં 4 લોહી હોય. હવે એવું જરૂરી હોતું નથી. જે પાતળું શરીરવાળા લોહી ન હોય એવું ન હોય, બધામાં લોહી હરખું જ હોય. એમાં પાતળું જાડું શરીર ખાલી ચરબીના ફેરફારથી થતું હોય છે. તો જેને 15% લોહી આસપાસ હોય અથવા 13 થી 15% હોય છે, બધા બ્લડ ડોનેશન કરી શકે છે. હા, કોઈ લોહીની બીમારી હોય, માની લો કે HIV પોઝિટિવ કે કોઈ એવી લોહીની બીમારી હોય તો નથી કરી શકતા. ડાયાબિટીસ અને બીપીવાળા પણ બ્લડ દઈ શકે છે. હા, પછી તો કે લોહી દેવાથી આપણે ફાયદો શું થાય છે? દર 3 મહિને આપણે બ્લડ દઈ શકીએ છીએ. મેં ખુદ 100 વાર બ્લડ દીધેલું છે અને આ 8મી વાર આપણે દઈશું. તો આ બ્લડ ડોનેશન દેવાથી આપણા શરીરમાં જે વધારાનું કોલેસ્ટ્રોલ હોય, સામાન્ય ભાષામાં જે કોલેસ્ટ્રોલથી આપણે પક્ષાઘાત આવે, હૃદયનો હુમલો આવે કે કિડનીનો હુમલો આવે કે પગનો હુમલો આવે, આ કોલેસ્ટ્રોલ જ ઓછું થાય. એટલે એક ફાયદો તો આપણે એ થાય, કોલેસ્ટ્રોલ લોહી પાતળું રહે, હુમલાના ચાન્સીસ ઘટી જાય, મગજના પક્ષાઘાતના ચાન્સીસ ઘટી જાય. એ સિવાય આપણે આ બ્લડ ડોનેશન કેમ્પ દેવાથી મતલબ કે બ્લડ દેવાથી દેનારના શરીરમાં જે વધારાનું આરબીસી હોય, મતલબ કે જે આરબીસી હોય એક લોહીનો કણ છે, હા એ કણ જલ્દી પાછો 3 મહિનામાં નવેસરથી બનવાથી નવી એનર્જી અને નવું પ્રોડક્શન થવાથી શરીરમાં એનર્જી વધી જાય છે. એ સિવાય જે આપણે માને કે બ્લડ ન દેવી તો આ HB વધતું જાય છે અને આ HBની વધારે પડતું થવાથી શરીર ઉપર બીજી ખરાબ અસર થતી હોય તો આ HBને પણ આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ. વધારાનાને જેની જે ખરાબ અસર હોય એને આપણે 100% ઓછી કરી શકીએ. તો આ દેનારને ફાયદો થતો હોય, લેનારને તો આપણે ખબર છે, જેના ઘરે એકવાર થેલેસેમિયા માઇનર અથવા XYZ બીમારી આવી જાય, જેને HB એનિમિયા કે કોઈ એક્સિડેન્ટલ કે ટ્રોમા જ્યારે લોહી ચડાવવાનું થાય ત્યારે આપણે ખૂબ એને બેકે દોડતા જોયેલો હોય છે. તો આવી રીતે જ્યારે પણ આ વિડીયો દ્વારા હું તમને કહેવા માગું છું, જ્યારે પણ લોહીની જરૂર પડે ત્યારે આપણે સંસ્કાર બ્લડ ડોનેશન જે બેંક રહી ત્યાંથી આપણે લોહી આ બધું દઈશું અને જ્યારે જરૂર પડે આપણે જમા કરાવેલું છું તો ત્યારે જમા નહીં કરાવવામાં આવે અને આપણે ઇઝીલી પહેલાં પ્રાયોરિટી મળશે. તો આ એક એ ફાયદો. બીજો એ ફાયદો કે સમાજના આપણે માનવતાનું આ કાર્ય કરી રહ્યા હતા. માનવતાના કાર્યમાં આ વિડીયો જે જોવે એ ઓછામાં ઓછા 10 જણાને મોકલજો, 10 જણાને કહેજો અને 100% વિડીયો સાંભળીને ખાલી આપણે સેવાનું મતલબ કે સાંભળવાનું નથી, કરવાનું છે અને બ્લડ દેવાનું છે. દેવાથી આપણા મેં કીધું એમ એક સમાજ, એક બધાનું પ્રેમ, લાગણી અને બધી રીતો સમાજ સેવા અને દેનારને અને લેનારને અને બ્લડ બેંકવાળાને અને અલ્ટિમેટલી બધાને ફાયદો થાય છે. તો હું આ પ્લેટફોર્મ આ બ્લડ ડોનેશન દ્વારા મારી હોસ્પિટલ દ્વારા પૂરું પાડ્યું એ બદલ ભગવાનનો ખૂબ આભાર માનું છું. અને આ વિડીયો જે જોયો ને તે દરેક લોકો સુધી ફેલાવજો, દરેક ગામમાં ફેલાવજો. આજુબાજુમાં 30-40 ગામમાં માથાકની જે આજુબાજુ રહે એમાં 100% ફેલાવજો અને બ્લડ ડોનેશન માટે 7/7/2025 સોમ રીતે આપણે ખ્યાલ આવી ગયો તો આપણે 7/7/2025 સોમવારના રોજ આપણે મળશું અને બ્લડ ડોનેશનમાં કેટલા માણસોને પ્રોત્સાહિત કરશું અને સમાજનું સારામાં સારું સેવાનું કામ, પૈસા હોય કે ન હોય, બીજું હોય કે ન હોય, આ વસ્તુ તો બધા 100% કરી શકે એટલે કરવી જોઈએ. ભગવાન પણ આપણાથી રાજી રહે અને આપણા ઘરે એવી બીજી વાર બ્લડ ચડાવી નોબત ન આવે એવી પ્રાર્થના સાથે અને બધા લોકોને આમ ખૂબ દિલથી અપીલ કરું છું કે આ બ્લડ ડોનેશન કરજો, કરાવજો અને બીજા નવા 10 જણાને ઇન્સ્પિરેશન દેજો એટલે જેથી કરીને એ પણ બ્લડ ડોનેશન દે અને તરત નાસ્તો મળી જશે એટલે કોઈ ચક્કરની કે ચિંતા નહીં રહે. તો આવી રીતે આપણે 7/7/2025ના રોજ મળીએ. થેન્ક યુ.